તો ગુજરાતમાં નકલી પનીરનો ધમકધોકાર વેપલો ચાલી રહ્યો છે, જેમાં હોટલ રેસ્ટોરન્ટમાં પનીરનું ચલણ પણ ખૂબ જ વધ્યું હોવાથી નકલી પનીરના ગોરખધંધા બેફામ ફૂલ્યા ફાલ્યા છે। ગુજરાત મીઠાઈ અને ફરસાણ ખાતે આજે બેઠક યોજાઈ હતી અને બેઠકમાં ક્યાંક લોકો ઉપર તવાઈ પણ બોલાવવામાં આવી રહી છે, ત્યારે લોકોનું શું કહેવું છે, આવું સાંભળીએ। પનીર દિવસે દિવસે પનીરનો ઉપયોગ વધતો જાય છે ને યંગ જનરેશન પંજાબી ખાવાનો શોખીન થઈ ગયો, એટલે પનીર લવાબદાર ખાય, પનીર ટિક્કા ખાય, પનીર બટર મસાલા ખાય, તો પનીર ડ્રાય ટિક્કા પણ ખાય છે। અને ચોંકાવનારી વાત તો એ બહાર આવી કે ગુજરાતમાં વેચાતું 92% પનીર ડુપ્લિકેટ છે તેવું મીઠાઈ એસોસિએશનના ચેરમેન કહી રહ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પનીર શરીર માટે ગુણકારી છે, સ્વાસ્થ્ય માટે સારું છે એવું ડૉક્ટર પણ કહે છે, ત્યારે ગુજરાતમાં 92% પનીર ડુપ્લિકેટ એટલે સબસ્ટાન્ડર્ડ। આપણે એવા લોકોના મંતવ્ય લેવા પહોંચ્યા છે કે નાગરિકોના આરોગ્યની ચિંતાની જવાબદારી એમની છે। આપણે પહેલા અધિકારીને જ પૂછીશું, જે ફૂડ એનાલિસિસ કરતા હોય છે, એમને ખરેખર પનીર કેટલી જાતના આવે છે અને પનીર બને છે શેમાંથી? પનીર જનરલી મિલ્ક ફેટમાંથી બનતા હોય છે અને 3 પ્રકાર હોય છે કે ભાઈ એક પનીર હોય છે જે હાઈ ફેટનું હોય છે, એક મીડિયમ ફેટ હોય છે બીજું, અને ત્રીજું હોય છે લો ફેટ હોય છે। ફેટના પર્સન્ટેજના આધારે 3 કેટેગરી પાડવામાં આવી છે, જેમાં હાઈ ફેટ હોય છે એમાં 50%થી વધારે ફેટની માત્રા હોવી જોઈએ। બીજું છે મીડિયમ ફેટ પનીર, એમાં 50થી લઈ અને 20% 20થી 50% સુધીનું એનું ફેટનું પ્રમાણ હોવું જોઈએ, અને લો ફેટની અંદર 20%થી વધારે ફેટ અંદર હોવી જોઈએ। આવા 3 પ્રકાર હોય છે જે દૂધમાંથી પનીર બનાવવામાં આવે છે। એ સિવાય એફએસએસઆઈ એક એનાલોગ પરની પણ કેટેગરી આપી છે કે ડેરી એનાલોગ છે, એ એના જેવું હોય છે પણ એ મિલ્ક ફેટમાંથી નહીં, બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, પણ એ મિલ્ક ફેટ સિવાયની બીજી ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનતા હોય છે, એ પ્રકારનું એક એનાલોગ પનીર પણ આવતું હોય છે। આ જે ડુપ્લિકેટ પનીરની વાત આવે છે, એ પનીર કેવી રીતના બનતું હશે? એ જે એનાલોગ હોય છે એ પ્રકારનું ડુપ્લિકેટ કહેતા હોય છે, અને જનરલી એ એનાલોગ ટાઈપનું હોય છે, અને એનાલોગની અંદર મિલ્ક ફેટ સિવાયની બીજી ફેટ નાખી અને બીજી કોઈ ડેરી ઇન્ગ્રેડિયન્ટ બનાવી શકાતી હોય છે। એમાં પનીર છે, ચીઝ છે, અલગ અલગ વસ્તુના એનાલોગ બનતા હોય છે। તો જો કોઈને મિલ્ક ફેટની એલર્જી હોય તો આ રીતનું સબસ્ટિટ્યૂટ એફએસએસઆઈ મૂકેલું છે, પણ એનું કેવું મિસયુઝ થતો હોય છે ક્યારેક, અને જ્યારે પનીરની જગ્યાએ આવા એનાલોગ વાળા પનીર માર્કેટમાં જોવા મળતા હોય છે। સામાન્ય નાગરિકને એનાલોગ એ સમજ નહીં પડે, એનાલોગ એટલે શું? એનાલોગ એટલે એ જ મેં તમને કીધું એ જ પ્રમાણે કે જે મિલ્ક ફેટમાંથી જનરલી વસ્તુ ડેરી પ્રોડક્ટ બનવી જોઈએ એની જગ્યાએ કોઈ અધર ફેટમાંથી બનાવવામાં આવતી હોય એને એનાલોગ કહેવામાં આવે છે। અધર ફેટ એટલે બટાકા છે કે વનસ્પતિ ઘી છે, શેમાંથી બને? વનસ્પતિ ઘી છે, વેજીટેબલ ઓઇલ છે, એ બધી વસ્તુ હોય છે। આપણે નાગરિકોના આરોગ્યની ચિંતા કરે, જે સેમ્પલ લેવા જાય છે, જેમની પર આક્ષેપ પણ થાય છે, ઘણી વખતે આ ડુપ્લિકેટ પનીર વેચાય છે, આક્ષેપ તમારી પર જ થતા હોય છે કે ફૂડ સુરક્ષા અધિકારીઓ કામ નથી કરતા। તમે ડુપ્લિકેટ પનીર બજારમાં ના આવે એના માટે શું કામગીરી કરતા હોય છે? અમે અવારનવાર જે મેન્યુફેક્ચરિંગ યુનિટો છે, જે હોલસેલરો છે, એમને ત્યાં આપણે નમૂના લેવાની કાર્યવાહી પણ કરેલી છે, અને છેલ્લા વર્ષમાં અમે કેટલોક માલ પણ સીઝ કરેલો, અને તેમની સામે એડજ્યુડિકેટિંગ તરફે હિયરિંગ કરી અને તેમને દંડ પણ કરવામાં આવેલ છે। આશરે લગભગ લાસ્ટ ટાઈમ જોવા જઈએ તો 700થી 800 કિલો જેવું પનીર ઓલ ઓવર બરોડામાં અમે નમૂનાને સીઝ કરેલું, અને તેના સ્ટાન્ડર્ડ મુજબ ન હોતા, જેના ફેટ ઓછા હતા, તે બધો તમામ માલ અમે નાશ કરાવેલ, અને મેં તેમની સામે પેનલ્ટીની પણ કાર્યવાહી કરેલ છે। એટલે ફૂડ સુરક્ષા અધિકારી કામગીરી કરે। શું કહો છો, આ ડુપ્લિકેટ પનીર બનાવવા પાછળ તેમનો આશ્રય શું હશે? તેમનો મુખ્ય આશય એવો હોય છે કે નફો કેવી રીતે મેળવવો। હવે જે ઓરિજિનલ દૂધમાંથી પનીર બનાવવા જતા હોય છે તો એ પનીર બહુ મોંઘું પડતું હોય છે, એટલે એ લોકો વેજીટેબલ ઓઇલ અને સ્કીમ મિલ્ક પાવડર એનો ઉપયોગ કરી અને પનીર એનાલોગ ટાઈપની પ્રોડક્ટ બનાવતા હોય છે। આ પનીર ખરેખર તો નાગરિકોને તપાસવું હોય કે આ ડુપ્લિકેટ છે તો શું કાળજી લેવી જોઈએ? નાગરિકોએ જ્યારે ત્યારે જમવા જાય, હોટલમાં જાય, જ્યાં પણ જમવા જાય ત્યાં એમને ચેકિંગ કરવું જોઈએ
કે તમે પનીર કઈ ક્વોલિટીનું વાપરો છો, એનું પેકેટ ચેક કરવું પડે, એ બધી તપાસ કરે તો અમને આઈડિયા આવે કે કયું પનીર એ ખાવા જઈ રહ્યા છે. આપણે અન્ય ફૂડ ઇન્સ્પેક્ટર સાથે પણ વાત કરીશું. શું કહો છો, 92% જેટલું પનીર ડુપ્લિકેટ આવે છે તેવું મીઠાઈ એસોસિએશનના ચેરમેન કહી રહ્યા છે. ચેરમેન શ્રીએ કદાચ જે નિવેદન આપ્યું છે એમાં અમારા મતે અત્યારે એવું છે કે હોટલ રેસ્ટોરન્ટ કે જ્યાં પણ આ ચીઝ એનાલોગ કે મીડિયમ ફેટ કે લો ફેટ કે પનીરનું વેચાણ હોય એ લોકો સ્પેસિફિકલી મેનુમાં પણ દર્શાવવું જોઈએ કે આ ચીઝ એનાલોગનો ઉપયોગ કરતા હોય મેનુમાં દર્શાવવું પડે કે આ પનીરના બદલે ચીઝ એનાલોગમાં બનાવેલી આ સબ્જી છે. એને ખરેખર જે પનીર યુઝ કરતા હોય એટલે મીડિયમ ફેટ કરતો મીડિયમ ફેટ પનીર લખવું જ પડે. નિયમ કાયદામાં એવો છે કે તમે દર્શાવવું પણ પડે બોર્ડ કે હોટલ રેસ્ટોરન્ટમાં કે કોઈ પણ જગ્યાએ વેચાતું હોય ત્યાં કે આ કયા પ્રકારનું પનીર એ પ્રમાણે વેચાણ થવું જોઈએ. આપણે મહિલાને પણ પૂછીશું. ચેરમેને કહી દીધું 92% પનીર ડુપ્લિકેટ. શું ખરેખર આટલું બધું પનીર ડુપ્લિકેટ બનતું હશે ખરું? જો ચીઝ એનાલોગ હોય તો એમને ચીઝ એનાલોગ તરીકે મેન્શન કરવું જોઈએ અને પનીર વાપરતા હોય તો પનીર તરીકે મેન્શન કરીને રેસ્ટોરન્ટમાં એ ટાઈપના બોર્ડ લગાવવા જોઈએ. એ ચીઝ એનાલોગ વાપરતા હોય તો પછી પનીર ભુરજી, પનીર ટીકા આ બધા શબ્દો ના યુઝ કરવા જોઈએ. આપણે અન્ય ફૂડ ઇન્સ્પેક્ટરને પૂછીશું. શું કહો છો, 92% પનીર ડુપ્લિકેટ આવે અને તમે કોઈ કાર્યવાહી નથી કરતા, ક્યાંક શંકા તમારી તરફ જોવાતી હોય છે. તો આટલું બધું ડુપ્લિકેટ પનીરને રોકવા સરકાર પાસે શું નવા કાયદાની આશા રાખો છો કે આ કાયદામાં જ યોગ્ય કાર્યવાહી કરી શકાય એમ છે? ડુપ્લિકેટ શબ્દ વાપરવો થોડો અઘરો છે, કેમ કે જે લોકો પનીર યુઝ તો કરતા જ હોય છે એની સાથે ડિલિશિયસ બટર ને આવા બધા યુઝ કરતા હોય છે રેસ્ટોરન્ટમાં. એટલે એ લોકોએ ક્લેરિફાઈ કરવાની જરૂર છે કે અમારે ભાઈ અમે ડિલિશિયસ સ્વીટ બનાવીએ છીએ, ફેટ સ્પ્રેડમાં વાપરીએ છીએ અને પનીર વાપરતો તો એક્ઝેક્ટલી લખવું જોઈએ કે મીડિયમ ફેટ પનીરનો યુઝ કરીએ છીએ, આ કંપનીનું આ છે, આ પ્રમાણે. એટલે આ ડુપ્લિકેટનો શબ્દ થોડો એ થઈ જાય. આપણે અન્ય ભાઈને પૂછ્યું, નાગરિકો ડુપ્લિકેટ પનીરથી બચવા શું કરે? નાગરિકોએ ખાસ તો લેબલિંગ માટે ધ્યાન આપવું જોઈએ અને જ્યાં ત્યાં જમવા જઈએ અથવા લેવા જઈએ તો આપણે પૂછવું જોઈએ કે આ પનીર જ છે કે એનાલોગ પનીર છે. જે વસ્તુ આમાં તમારો ઇસ્યુ છે કદાચ એ તમે જે ડુપ્લિકેટ વાત કરો છો એ એનાલોગ પનીરનો વાત છે, ડુપ્લિકેશન નથી, એ માન્ય જ છે. પણ આમાં લેબલિંગનો ઇસ્યુ છે કે જેવી રીતે આઈસ્ક્રીમ હોય તો એ દૂધમાંથી બને છે અને ફ્રોઝન ડેઝર્ટ હોય તો એ ઓઇલમાંથી પણ બની શકાય છે, ફેટ પર્સન્ટેજ એમાંથી મેળવી શકાય છે. પનીરમાં પણ એવી રીતે જ થાય છે કે ફેટ તેલમાંથી, જે આપણે વેજીટેબલ ઓઇલ હોય છે એમાંથી મેળવવામાં આવે છે. એટલે આ પૈસા બચાવવાનો એક છે, પણ આમાં લેબલિંગનો ઇસ્યુ વધારે છે અને લોકોએ એમના થોડી જાગૃતિ લેવી પડશે. આપણે છેલ્લો સવાલ પૂછી લઈએ. ડુપ્લિકેટ પનીર ખાવાથી નાગરિકોને શું નુકસાન થાય? ડુપ્લિકેટ પનીર ખાવાથી દરેક અલગ પ્રકારના રોગો થઈ શકે છે. ડૉક્ટર જ વધારે સારી રીતે સમજે છે કે દરેકની બોડી પ્રકૃતિ અલગ હોય તો એ મુજબના રોગો પણ થઈ શકતા હોય છે. અને હેલ્થ ઇસ્યુ હોય, હેલ્થ કોન્શિયસ હોય કે કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો એ પ્રમાણે જે પ્રમાણે બોડી પ્રકૃતિ પ્રમાણે અલગ રોગો થઈ શકે. આપણે ગૃહિણીને અને ઇન્સ્પેક્ટરને છેલ્લો સવાલ પૂછીએ. બેન, શું ખરેખર 80 રૂપિયામાં 110 રૂપિયામાં જે પનીર ટિક્કા મસાલા શાક ખવડાવે છે શક્ય છે? નાગરિકોને કહેજો. ના, પનીર ટીકા મસાલા શક્ય નથી. તો જે પબ્લિક અવેરનેસ છે એની ખૂબ જ જરૂર છે. પબ્લિક બી સસ્તું શોધવા જાય છે એટલે એ લોકોને ધંધો મળી રહે છે અને આ રીતે બધું ચાલ્યા કરે છે. એટલે પબ્લિક અવેરનેસની ખાસ જરૂર છે. આપણે વિચારીએ તો ભારત હોય, ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય, તમામ લોકો દૂધ પીવે છે અને દૂધ પીધા પછી પાછા હવે પનીરના શોખીન થઈ ગયા. તો આપણે એ પણ વિચારવાની જરૂર છે કે જેટલું દૂધની ખપત છે હવે એનાથી ડબલ પનીરની ખપત થઈ ગઈ છે. તો પનીર બનશે કેવી રીતના? અને નાગરિકોએ તો સસ્તું શોધવા જાય છે, ત્યાં જ આ ડુપ્લિકેટ પનીરના ભોગ બને છે. અને જેમ ફૂડ ઇન્સ્પેક્ટરોએ કહ્યું, ખરેખર મોટી હોટલોમાં પણ જાઓ તમે તો તમારે પોતાએ જાગૃતિ રાખવાની છે. ક્યાંક ને ક્યાંક નાગરિકોની નિષ્કાળજીના કારણે જ ડુપ્લિકેટ પનીર બનાવતા લોકોને લીલા લે છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે પનીરની ગુણવત્તાને લઈને તેઓ શું કહી રહ્યા છે. આવો સાંભળીએ. ગુજરાતમાં મળતું 92% જેટલું જે પનીર છે તે નકલી હોવાનો જે દાવો છે તે મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેન દ્વારા આપવામાં આવ્યું. તેને જ લઈને લોકોમાં ખૂબ જ રોષ છે, એક આક્રોશ લોકો હાલ વ્યક્ત કરી રહ્યા છે.
શા કારણે તો પછી આ પ્રકારની જે મીઠાઈ છે તે બજારમાં વેચવામાં આવે છે? આપણી સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના પ્રમુખ રાજકોટથી છે, એમની સાથે વાત કરીશું. ભરતભાઈ, શું કહેશો? ખાસ તો આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું ચેરમેન દ્વારા, શું કહેશો? કેટલું કહી શકાય કે જે એસોસિએશનના લોકોને પણ ખબર છે, મીઠાઈ વેચનારાઓને ખબર છે, તો શા કારણે વેચવામાં આવે છે આ પ્રકારની નકલી પનીરવાળું જે મીઠાઈ છે કે અન્ય કોઈ પણ ભેળસેળવાળી જે વસ્તુઓ છે તે? પનીર એકની જ વાત નથી, ખાદ્ય તેલમાં ભેળસેળ હોય છે. દૂધ છે એ પૂરતું પ્રોડ્યુસ નથી થતું. આ દૂધમાંથી જ પનીર કે એવું કંઈ બનતું હોય, બધી પ્રોડક્ટ્સ છે એની સાથે બનાવવામાં આવે છે. એક જેને કહે ને સગવડવાળીઓ વ્યવસ્થા આ દેશમાં વર્ષોથી ચાલી આવે છે અને હજુ ચલાવી રાખે છે. તો આ જાગૃતિ ક્યાં અંશ સુધી અને શું સિસ્ટમમાં ફારફેર લઈ આવી શકે એ માટેનો આ જે લોકો એસોસિએશનના જે હેડ કરતી એક રિસ્પેક્ટેબલ ઓથોરિટી આવી વાત કરે ત્યારે સરકારે આ બાબતે યોગ્ય પગલાં, કડક પગલાં જરૂરથી લેવા જોઈએ. લોકોના આરોગ્ય સાથેની છેડછાડ, અમે ગ્રાહક પંચાયતમાં ભેળસેળ માટે વર્ષ પર્યંત આવી રીતની અવેરનેસના કાર્યક્રમો કરતા હોય. તમને મળતા મસાલા, ખાદ્ય તેલથી માંડીને દરેક જગ્યાએ પેટ્રોલમાં ભેળસેળથી લઈને જે પણ આપણે ફૂડ ગ્રેડ ક્વોલિટીઝના જે સ્ટાન્ડર્ડ ગવર્મેન્ટે સેટ કર્યા છે એનાથી ઇન્ફિરિયર ક્વોલિટીની વસ્તુઓ આપણને રોજબરોજની જિંદગીમાં સસ્તું મળે એ ભાવથી અને લોકો અવાજ ના ઉઠાવે એ ભાવથી કદાચ અધિકારીઓ એને કદાચ કડકપણે કામ કરવું હોય તો ઓળખાણ, પીછાણ અને બાકીના જે એવા લોકો એને રોકતા હોઈ શકે, લાંચથી કામ ચાલતું હોઈ શકે. પણ આ અત્યંત ગંભીર બાબત છે. લોકોના સ્વાસ્થ્ય સાથેની આ એટલી મોટી છેડછાડ છે કે જે હું તો ત્યાં સુધી કહીશ કે જે IVF સેન્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે ને એની પાછળ આપણું જે ખોરાકની જે શુદ્ધતાની જે આ હનન થયું છે ને એ કારણભૂત છે. એને લીધે આપણી રિપ્રોડક્ટિવ કેપેસિટી ડેમેજ થઈ રહી છે. આટલી બધી હોસ્પિટલના ખર્ચા થઈ રહ્યા છે. ખાલી કેન્સર થવા માટે તમાકુનું સેવન જ જરૂરી નથી, આવો ભેળસેળવાળો ખોરાક પણ ખૂબ જ આ રીતના કેન્સર અને બીજી ગંભીર બીમારીઓ કરાવે છે. તો સરકારી તંત્ર અને જે કોઈ અધિકારીઓ છે એની પાસેથી આ જે ભેળસેળ થતી જે બધી વસ્તુઓ છે એ બંધ થાય અને લોકોએ પણ થોડું સમજવું પડે છે કે 12 મહિના જે ભાવતું જોઈએ છે એની બદલે સિઝનલ જે વસ્તુઓ આવતી હોય એના થકી લોકલ વસ્તુઓ આપણે ખાઈએ તો કદાચ શુદ્ધ મળી શકે અને રોગો થવાના ચાન્સીસ ઓછા થાય. અસ્તુ. હા, તમે શું કહેશો? શું નામ અને ખાસ તો એક યુવા તરીકે શું કહેશો કે આ પ્રકારનું જ્યારે નિવેદન મીઠાઈ અને જે ફરસાણ એસોસિએશનના જે ચેરમેન જ આપતા હોય તો કેટલી ગંભીર બાબત છે અને લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જરૂર છે? 100% લોકોએ જાગૃત થવાની જરૂર છે. કારણ કે આ જે ભેળસેળ છે એ ખાલી ખાદ્યમાં નથી, એક દેશના નાગરિકના DNAમાં ભેળસેળ છે. આજ માણસ બીમાર થાય છે, રોગી થાય છે, કોઈ પણ પ્રોબ્લેમ થાય છે. આજે ઘણી જાતની એવા રોગો છે કે જે આપણે કોઈ દી સાંભળ્યા નથી, તો એ શેના હિસાબે થાય છે? આજે લાઈવ વિડીયો આવે છે કે ઇન્જેક્શનથી આજે કેમિકલથી પાક કરવામાં આવે છે, ફ્રૂટ ફળ બધા મોટા કરે છે. આજ લાઈવ દેખાડે છે, આજ રીલ આવે છે. તો છતાં બી સરકાર જો એક્શન ના લે તો આજે એક સમય એવો આવશે જ્યારે છોકરા જેમ કહેવાય ને કે નીચી નસલના કે કોઈ વિકલાંગ કે કોઈ બીમાર આવા થશે. તો આ ઓલ ઓવર જોવા જઈએ તો આપણા દેશની DNA ને જ નુકસાન છે, આપણી નસલ બગડે છે. તો આ વિશે ગવર્મેન્ટે બહુ અર્જન્ટલી પગલાં લેવા જોઈએ. તમે શું કહેશો? શું નામ અને કેટલું કહી શકાય કે યોગ્ય છે કે આ પ્રકારની જે કહી શકાય કે નકલી પનીર તો મળે છે પણ બધાને ખબર છે છતાંય તેને આરોગ્ય છે? દેશમાં અને ગુજરાતમાં ટનના હિસાબે કહી શકું, કારણ કે એટલું જ પ્રિન્ટ મીડિયામાં આવે છે કે ટનના હિસાબે ફલાણી જગ્યાએથી આટલું સરકારે પનીર લીધું. વાય, તમે તો એને લાઇસન્સ શું કામ આપો છો? લાઇસન્સ આપવાની જરૂર જ નથી. ધારો કે એની પાસે લાઇસન્સ નથી તો
કોર્ટ છે એને સજા કરી શકે. તમે લાઇસન્સ આપો છો, તમે એટલા જવાબદાર છો કે તમે એને એ પ્રોત્સાહન આપો છો. તમે ખોટા જે કરે છે એને તમારે સરકારને કામ શું છે? એ જ કામ છે ને કે ભાઈ ખોટું થતું એને રોકવું અથવા એને સજા કરવી. હા, તો અત્યાર સુધીમાં આટલું પનીર, આટલા શાકભાજી, દૂધ એ હવે તો કેમિકલ્સનું બને છે. હવે જે બાળકોના નાનપણથી માંડી ને 20 વર્ષનો થાય ત્યાં સુધી, 18 વર્ષનો થાય ત્યાં સુધી દૂધ રોજ આરોગતો હોય છે. હવે એ તમે કેમિકલ્સવાળું આપો તો એનામાં ડીએનએમાં કેટલો ફેરફાર થાય? તમારી એની આગલી નસલ થતી નથી. અત્યારે તમે ફર્ટિલાઇઝર પેલી શું કહેવાય કે બાળકોને પેલી આઈવીએફની ઉપડી ગઈ છે. આટલી હોસ્પિટલો છે આઈવીએફની કે જેટલી બીજી હોસ્પિટલો નથી. કારણ હવે એના ડીએનએમાં એટલી તાકાત જ નથી રહી કે જે નવી સંતતિ ઉત્પન્ન કરી શકે. ત્યારે એને ડીએનએ આઈવીએફના લાભ લેવા પડે છે. ઇટ ઇઝ વેરી બેડ. આગલી નસલો હવે થશે કે નહીં એ તો હું જાણતો જ નથી. મારી ઉંમર પ્રમાણે હું જોઉં કે મારી 2 પેઢી પછી આ વસ્તુ શક્ય જ નહીં હોય. સરકાર આના ઉપર પૂરતું ધ્યાન દે. મોદી સરકાર હતી, જ્યારે મોદી આપણા હતા અહીંયા ગુજરાતમાં સીએમ, ત્યારે કરપ્શન નામે કોઈ લેતા પહેલાં વિચાર કરતા 7 વાર. હવે એ બિચારા ઉપર જતા રહ્યા એટલે મીન્સ પીએમ થઈ ગયા. હવે પછી નીચે જે લોકો છે એને એનું પાલન કરવું પડે, એના પગલે હાલવું જોઈએ. એને બદલે અત્યારે તમે પેલું અગ્નિકાંડ થયો, બધું જાણે છે બધાય કે ભાઈ એમાં કરપ્શન જ હતું. અત્યારે કરપ્શનનું એટલું પ્રમાણ ઘટી જાય તો વધારે સારું. તમે શું કહેશો? ખાસ તો કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કે એડવોકેટ તરીકે કઈ પ્રકારની કાર્યવાહી લોકો જે કહી શકાય કે ઈચ્છે છે? જ્યારે કોઈ પણ ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ માર્કેટની અંદર આવતી હોય અને તંત્રના જાણની અંદર ન હોય એવું બની શકે નહીં. જે તે તંત્રના એટલે કે ફૂડ એન્ડ વિભાગ જે છે એમના અધિકારીઓને ખ્યાલ જ હોય છે કે આ પ્રોડક્ટની અંદર કેટલી ખામીઓ છે, આ પ્રોડક્ટ કેટલી સારી છે. પણ આ લોકો હંમેશા કોર્ટમાં જઈ અને કાયદાની ખામીઓનો લાભ ઉઠાવી અને કાયદાની સકંજામાંથી છટકી જતા હોય છે. રાજકોટમાં કે ગુજરાતમાં તમે રોજ જોશો તો ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ ફરસાણ, ડુપ્લિકેટ મીઠાઈ, ડુપ્લિકેટ ફલાણું, ડુપ્લિકેટ ઢીકડું. પણ તમે જે સજાનો પ્રમાણનો રેશિયો જોશો તો અત્યંત ઓછો છે. એનું એકમાત્ર કારણ એ છે કે માત્ર 1 વર્ષની સજા કોઈ માણસના જીવનને બરબાદ કરી નાખવાની માટે કમ્પન્સેશન ન હોઈ શકે. એની માટે મારી સરકારને નમ્ર વિનંતી છે કે જેમ કોઈ માણસને મારી નાખવાથી ને જે સજા મળતી હોય એવી જ આ સજામાં, આ કાયદામાં સુધારો કરી અને આજીવન કેદની સજા કરશે તો જ આ ડુપ્લિકેટનું પ્રમાણ સમાજની અંદર ઘટશે. નહીતર આજે જે થઈ રહ્યું છે એ ભવિષ્યમાં એ પ્રમાણ વધવાનું. ભરતભાઈ, તમે શું કહેશો? ખાસ તો તમે હેલ્થ ક્લબ પણ ચલાવો છો. સ્થિતિ અત્યારે કેટલી બગડેલી છે? સર, શિવાજી અને રાણા પ્રતાપ ક્યાં પ્રોટીન પાવડર ખાતા હતા? 15 દિવસ લડતા હતા. તો અત્યારના જે શુદ્ધ વાતાવરણ આપવાની રિસ્પોન્સિબિલિટી કેની છે? ચોખ્ખું પાણી આપવાની જવાબદારી કેની છે? ચોખ્ખો માહોલ આપવાની જવાબદારી કેની છે? આજે બધી જવાબદારીમાંથી કેમ બધા છટકી શકે? ને પ્રજા છે સર, પ્રજાના આજે ધારો કે તમે પ્રજાને તમે આજે સારામાં સારું તમે એમ કહો કે ઇન્ડસ્ટ્રીઝ તમે રાજકોટની બહાર ચારેય બાજુ કરી, તમે શુદ્ધ વાતાવરણ જ નથી આપી શકતા. તમે ખાલી તમારો મોટિવ ચૂંટણી જીતવા માટેનો જ બની ગયો હોય ને એવું લાગે છે સર. વાતાવરણમાં આજે ધારો કે પક્ષીને, પ્રાણીને, પર્યાવરણની તો કોઈને પડી જ નથી સર. આ બધું ડુપ્લિકેટ વસ્તુ ખાઈને જે પર્યાવરણને જે નુકસાન થાય છે, પ્રાણીને નુકસાન થાય છે, આજે નાના બાળકોને નુકસાની થાય છે સર. આજે માના ધાવણમાં ને જે માની રોટલીમાં જે પ્રોટીન હોય એ ખોરાક બીજા નથી મળતો. તો યુવાનોએ સમજવું જોઈએ કે બહારના ખોરાક જે મેક્સિમમ જે એને ઘરનું જ અનાજ જે ખાવું જોઈએ, બહારની અનાજ એને જરૂર જ નથી સર. આટલું બધું જે આપણો ભારત જેવો સમૃદ્ધ દેશ છે, કાશ્મીરથી કન્યાકુમારી, ને જે ડુપ્લિકેટની વાત છે તો સર જજ ડુપ્લિકેટ છે, કોર્ટ ડુપ્લિકેટ છે, પોલીસ ડુપ્લિકેટ છે, અધિકારી ડુપ્લિકેટ છે, સાંસદ બધું ડુપ્લિકેટ છે સર. ને બધું કંપનીને લીઝ ઉપર ચાલે છે સર. આપણો દેશ લીઝ ઉપર ચાલે છે તો પછી આમાં તો ડુપ્લિકેટ માણસોને મોકળું મેદાન મળી ગયું સર. ચોક્કસથી એક આક્રોશ હાલ અત્યારે લોકો વ્યક્ત કરી રહ્યા છે. જે પ્રકારનું નિવેદન મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેને આપ્યું તેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે કે શા કારણે સરકાર આ પ્રકારનું જે નકલી જે ખોરાક અત્યારે મળી રહ્યો છે, નકલી જે પનીર મળી રહ્યું છે તેની સામે કોઈ કડક કાર્યવાહી નથી થતી. તેની સામે હાલ અત્યારે એવી માંગ ઉઠી રહી છે કે વહેલી તકે સરકાર આના ઉપર કડક કાર્યવાહી કરે અને જે તે વ્યક્તિઓ જે લાભ ઉઠાવવાની જે કોશિશ કરી રહ્યા છે
તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને એક ઉમદું ઉદાહરણ બેસાડે સરકાર, આ પ્રકારની હાલ પ્રતિક્રિયા લોકો દ્વારા મળી રહી છે. કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે પનીરની ગુણવત્તાને લઈને તેઓનું શું કહેવું છે. ગુજરાતમાં 92% ડુપ્લિકેટ પનીર મળી રહેવાના જે નિવેદન છે તે ફરસાણ તેમજ મીઠાઈના એસોસિએશનના પ્રમુખના નિવેદન બાદ હાલ અત્યારે ગુજરાતની મહિલાઓમાં જે છે તે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજકોટની મહિલાઓ દ્વારા જે છે તે જે ડુપ્લિકેટ પનીરો બનાવી રહ્યા છે તેવા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી રહ્યા છે. તો બીજી તરફ હાલ અત્યારે આપણી સાથે સુરતની અંદર ગૃહિણીઓ છે તેઓ સાથે વાત કરીશું કે તેઓનું શું માનવું છે. શું નામ છે બેન આપનું? સોનલબેન. સોનલબેન, શું માનો છો તમે કે હાલ અત્યારે ગુજરાતની અંદર 92% ડુપ્લિકેટ પનીર બને છે? કેવું લાગે છે તમને આ જાણીને? બહુ જ ખરાબ લાગે છે. આવું ડુપ્લિકેટ જો બધું વેચાણ થવા લાગશે તો આપણા સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થશે અને મારું માનવું એવું છે કે આવી ડુપ્લિકેટ વસ્તુઓ વેચાવી ન જોઈએ. તમને શું લાગે છે કે આજે 92% ડુપ્લિકેટ પનીર છે, ક્યારેક તમે પણ ઘરે લાવ્યા હશો ને હવે તમે પણ ક્યાં બનાવ્યું હશે, કેવું લાગે છે સ્વાસ્થ્ય માટે? સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થયું હશે. એના લીધે આપણી પાચન તંત્રને ઘણું બધું, આપણા શરીરમાં આપણે વિચાર્યું પણ ન હોય તેવા રોગ પણ એના લીધે ઉત્પન્ન થઈ શકે છે. ચોક્કસથી અન્ય બહેનો છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મનીષાબેન. મનીષાબેન, તમને આ જાણીને કેવું લાગ્યું? શું લાગે છે તમને? એક તો આઘાતજનક જ વસ્તુ છે, કારણ કે આપણે દુકાનદારો પર વિશ્વાસ મૂકીને જ આપણા પરિવાર માટે વસ્તુઓ લાવતા હોય ખાવા પીવાની, અને એ જ જો આપણી સાથે આવું ગેરવર્તન કરે તો પછી આપણા લોકોના સ્વાસ્થ્ય સાથે મોટો ખિલવાડ છે અને સરકારે એ તરફ કંઈક ને કંઈક ધ્યાન આપવું જોઈએ. ચોક્કસથી તમે પણ ક્યારેક ઘરે લાવ્યા છો તો હવે તમે બજારમાં લેવા માટે પનીર જશો, શું લાગે છે તમને? વિશ્વાસ આવશે? ના, હવે તો વિશ્વાસ ના આવે કે હવે પનીર ઘરે બજારમાંથી લાવવું જ જોઈએ, અને જો વાપરવું જોઈએ તો અમે લગભગ ઘરની જ વસ્તુઓ વાપરવાનો વધારે પ્રયાસ કરીશું. ચોક્કસથી તમે ક્યારેક હોટલમાં પણ જતા હોવ છો ત્યારે પણ પનીરનું શાક ખાતા જ હોય છો, તો હવે શું તમને લાગે હોટલમાં જશો પનીરના શાક મંગાવશો? ના, હવે અમે હોટલમાં જઈશું તો પનીરનું શાક ના મંગાવીએ. હવે અમને વિશ્વાસ નથી રહ્યો કે હોટલવાળા પણ ચોખ્ખું પનીર જ વાપરતા હશે આ ન્યૂઝ સાંભળીને. ચોક્કસથી અન્ય બહેનો છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે બેન તમારું? વનિતાબેન. વનિતાબેન, શું લાગે છે આ સમાચાર સાંભળીને તમને કેવું લાગે છે? આ સમાચાર સાંભળીને એવું લાગે કે જાણે આ ખાદ્ય પદાર્થો છે જાણે ખાવા લાયક જ નથી, કારણ કે આપણા ઘરમાં પરિવારજનો છે, નાના બાળકો છે, એને જો આવું ખવડાવીએ તો અત્યારે એવું થાય કે બાળકોના શરીર સાથે કેટલા છેડછાડ થયા હશે, કારણ કે આપણા પરિવાર એ જ આપણે માટે મહત્ત્વની વસ્તુ છે. તો જો આપણે બહારથી લાવેલી આ ખાદ્ય પદાર્થો એટલા ગંભીર રોગો ઉત્પન્ન કરી શકે એવું લાગે છે મને કે આ જે ડુપ્લિકેટ વસ્તુઓ છે એ ખવડાવવાથી આપણે આપણા પરિવારને આપણે જાતે જ ખાડામાં ધકેલીએ છીએ. ચોક્કસ આવી ડુપ્લિકેટ વસ્તુઓ જે બનતી હોય છે તો તમને શું લાગે છે સરકારે શું પગલાં લેવા જોઈએ? મારું માનવું એવું છે કે આપણી સરકારે છે ત્યાં ફૂડ સિક્યુરિટી વિભાગને આવી જગ્યાએ જે શોધખોળ કરી અને આ જે ડુપ્લિકેટ વસ્તુઓ બને છે તેની ઉપર બેન લગાવવું જોઈએ. બેન, તમે પણ ક્યારેક બજારમાંથી પનીર તો લાવ્યા જ હશો, ઘરે પણ બનાવ્યું હશે, તમારા બાળકોએ પણ ખાધું હશે, કેવું લાગે છે આ જાણીને? આ જાણીને મને બહુ મોટો આઘાત લાગ્યો હોય ને એવું લાગે છે, કારણ કે આપણે તો ઘણીવાર બજારમાંથી ખરીદેલી વસ્તુઓ હોય, પનીર લાવેલું છે અથવા તો ઘણીવાર રેસ્ટોરન્ટમાં પણ ખાધેલું છે, તો મને એવું થાય છે કે આ જે બધું ખાધેલું છે અને મારા પરિવારને જે ખવડાવેલું છે એ મેં બહુ ખોટી ભૂલ કરેલી છે. અત્યારે મને એવું લાગે છે આ બધા ન્યૂઝ સાંભળીને. ચોક્કસથી હું તમને કહું કે તમને પનીર ખાવાની ઈચ્છા થઈ છે તો શું કરશો તમે? પનીર ખાવાની ઈચ્છા થઈ, પણ અત્યારે એવું થાય કે બહારથી લાવું ને તો વિશ્વાસ જ નથી. તો મને એવું લાગે કે હવે આપણે આ જે શુદ્ધ ખોરાક ખાદ્ય સામગ્રી છે તે વધારે પ્રિફર ઘર સિવાય બીજે કશે જગ્યાએથી લેવાની ઈચ્છા જ નથી થતી, કારણ કે આવા જે બધા ન્યૂઝમાં સાંભળીએ છીએ ત્યારે એવું થાય કે જે પણ ખાદ્ય સામગ્રી છે બને ત્યાં સુધી આપણે ઘરમાંથી બનતી ચીજ વસ્તુઓમાંથી જ બનાવવી જોઈએ. ચોક્કસથી અન્ય બહેનો છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે તમારું? આરતી. આરતીબેન, કેવું લાગે છે તમને જાણીને કે ગુજરાતમાં 92% ડુપ્લિકેટ પનીર બને છે? એવું શોખ લાગે છે કે હવે તો ખાવાની કોઈ વસ્તુ આપણે દુકાનમાંથી લાવીએ તો કેવી રીતે વિશ્વાસ કરવો જોઈએ? ચોક્કસથી હવે હું તમને એમ કહું કે તમારા ઘરમાં પણ લોકોએ પનીર ખાધું હશે, તો હવે સ્વાસ્થ્યને લઈને કેવી ચિંતા છે? હવે ભવિષ્યમાં એવું લાગે કે દુકાનમાંથી પનીર લાવીએ કે નહીં લાવીએ
એટલે ઘરે જ બનાવવું જોઈએ પનીર ને ખાવું જોઈએ એમ. ચોક્કસથી હવે લોકોને પણ ઘરે પનીર ખાવાની ઈચ્છા થતી તો હોય જ છે. શું સંદેશો આપશો તમે લોકોને, જનતાને? પનીર અમુક વિશ્વાસપાત્ર દુકાનમાંથી જ લાવવું જોઈએ અથવા તો ઘરે બનાવીને ખાવું જોઈએ. ચોક્કસથી આપણી સાથે શિક્ષક છે, શિક્ષક સાથે આપણે વાત કરીશું. રાકેશ સર, હું તમને કહેવા માંગીશ કે આ ડુપ્લિકેટ પનીરને લઈને તમારું શું કહેવું છે? એઝ ઇટ ઇઝ ડુપ્લિકેટ જે પનીર હોય છે એના લીધે દરેક શાળાની અંદર જે બાળકો હોય છે એને પણ આપણે સૂચના આપવી જોઈએ કે ડુપ્લિકેટ પનીર ખાવાથી શરીર જે હોય છે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે અને બાળકોને પણ એની આડઅસર થાય છે, બીમાર પડે છે. જેથી બાળકો પણ ઘરે જઈને એમના માતા પિતાને પણ કહે કે ડુપ્લિકેટ પનીર ખાવું જોઈએ નહીં અને વિશ્વાસપાત્ર જે હોય અથવા તો આપણે ઘરે તાજું બનાવેલું પનીર ખાવું જોઈએ. ચોક્કસથી આ હતા શાળાના શિક્ષકો તેમજ આ જે ગૃહિણીઓ છે તેઓએ પણ પોતાનો હાલ અત્યારે મંતવ્ય આપ્યો છે કે આ ડુપ્લિકેટ પનીર જે બને છે તે ક્યાં તો ઘરગથ્થું ખાવું જોઈએ, ક્યાં તો વિશ્વાસનીય શોપ પરથી લેવું જોઈએ અને તેમજ જે ડુપ્લિકેટ પનીરો જે બનાવી રહ્યા છે તેવા ઈસમો વિરુદ્ધ જે છે તે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ હાલ અત્યારે સુરતની મહિલાઓ માંગ કરી રહી છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો મારો અવાજ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.